અમદાવાદમાં પણ હવે વડોદરાની જેમ નેતાઓનો રાઉન્ડ લેવાવાની શરૂઆત થઈ ગઈ છે। જે પ્રકારે વરસાદી પાણી ઓસર્યા બાદ વડોદરામાં નેતાઓ લોકોની મુલાકાત લેવા પહોંચી રહ્યા હતા અને લોકોના રોષનો ભોગ બની રહ્યા હતા, તે જ પ્રકારનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે। અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય કોર્પોરેટર જ્યારે લોકોની વચ્ચે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ કહી દીધું કે ફોટા પડાવવા આવ્યા છો। ક્યાંની છે આ ઘટના અને કયા ધારાસભ્યનો વારો પડી ગયો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાવડા। તાજેતરમાં અમદાવાદમાં પડેલા વરસાદને પગલે નિકોલ કઠવાડ રોડ પર આવેલા મધુમાલતી આવાસ યોજનામાં 24 કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી। ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી જતા રહ્યા છે અને જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયા છે। નિકોલ મધુમાલતી આવાસ યોજનાના મકાનોમાં ભરાયેલા પાણીને લઈને દસક્રોઈ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુદાસ જમનાદાસ પટેલ, વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપ બગરિયા અને સ્થાનિક નિકોલ વોર્ડના કોર્પોરેટર ત્યાં પહોંચ્યા હતા। ત્યારે સ્થાનિકોએ તેમને બરાબરના ખખડાવ્યા હતા। નેતાઓએ રેન બસેરામાં રહેવાની અને ફૂડ પેકેટ મળી જશે એવું કહેતા જ લોકો રોષે ભરાયા હતા। લોકોએ તમારે અન્ય જગ્યાએ મકાન ફાળવવા હોય તો ફાળવો, નહીતર બે હાથ જોડીને જય માતાજી કહી દીધું હતું, જેથી નેતાઓએ ચાલતી પકડી દીધી હતી। પહેલા તો આ દ્રશ્ય જોઈ લો, નેતાઓ કેવા પોઠા પડ્યા હતા। હું તમને રિક્વેસ્ટ કરું, પ્રજાની વાત તમારે સાંભળવી પડે। ભાડવાતનું કઈ નથી, કામદાર તો ઘણું ભ્રષ્ટાચાર છે સાહેબ, એટલે ભાડવાતનું કઈ એ સજ નહીં સાહેબ, એ વિશે તમે ફોન તમે કરો અમારી વેદના કરે ને, અમે મરીએ એટલું અમારે બાકી સાહેબ રહ્યું અમારું વ્યવસ્થા કરી લઉં છું। રેન બસેરામ નહીં રહેવું, મકાનમાં થતી વ્યવસ્થા કરો, નહીં જય માતા તમે છૂટા ને અમે છૂટા। તમારે આ પ્રોબ્લેમ નહીં થાય એની ગેરંટી આપીશ। એવું નહીં ચાલે, એવું કહેવા નહીં, તમે ડાયરેક્ટ આવો જવાબ ભાડવાતનું ક્યાં આવે આમાં? કોઈને ખાલી ફોટા પડાવવા ખાલી બધા આપડા બધા છોકરા બહાર કાઢવા, ચલો કરી દો, પોલીસ પકડી છે, બીજું તો હું આપણે થવાનું। ચાલો મીડિયા બોલાવી દો, પતી જો શું કરવાનું? એનું નામ લઈને કહી દેવાનું। નિકોલ ખાતે આવેલા મધુમાલતી આવાસ યોજનામાં વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કે આયોજન માટે કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ધ્યાન આપતું ન હોવાનો સ્થાનિક લોકોનો આરોપ છે। જ્યારે દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુદાસ જમનાદાસ પટેલ, સ્થાનિક કોર્પોરેટર અને વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપ બગરિયા સાથે મધુમાલતી આવાસ યોજનાની મુલાકાતે ગયા હતા, એ સમયે સ્થાનિકોએ વ્યથા ઠાલવતા કહ્યું હતું કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, અમે કેટલીક તકલીફમાં છીએ એ અમને જ ખબર છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી જો હજી પણ વરસાદ પડશે તો આ જ પરિસ્થિતિ સર્જાશે, જેથી અમને અન્ય જગ્યાએ રહેવા માટે મકાન ફાળવી આપવામાં આવે। ત્યારે વોટર સપ્લાય કમિટીના ચેરમેને કહ્યું હતું કે આટલા બધા મકાન અમે ક્યાંથી આપીએ, તમને રેન બસેરામાં રહેવાની વ્યવસ્થા કરી આપું છું અને ખાવાનું પણ મળી જશે। ફૂડ પેકેટની વ્યવસ્થા કરી આપવાનું કહેતા જ નાગરિકો રોષે ભરાયા હતા। મોકલી દો, બધું એક ચાલે। આપણે રોડ પર ઉતારવાનું હોય, આપણે રોડ પર ઉતારીએ, બેન મગજ જેલમાં આવું આપણા માટે થોડા આપણે બોલાય સાહેબ, વ્યવસ્થા કરી દઉં છું। અરે સાહેબ નહીં ખાવું, પણ અમારે આવું નહીં, પાણી નો નિકાલ કરો, પાણી કાઢવાનું કરી આપવું આટલા બધા લોકોને યાર। વોટર સપ્લાય કમિટીના ચેરમેને સ્થાનિક લોકોને સમજાવ્યા હતા કે વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાની છે અને દિવાળી કે આવતા વર્ષ સુધીમાં પાણીની પાઇપલાઇન નખાઈ જશે અને તમને કોઈને તકલીફ નહીં પડે। પરંતુ સ્થાનિકોનો આક્ષેપ હતો કે જ્યાં સુધી વરસાદ પડશે ત્યાં સુધી આ જ સમસ્યા રહેશે, તો અમે કેવી રીતે રહીશું।
સ્થાનિકો તેમના ઉપર રોષ ઠાલવતા કહ્યું કે અમે તમને અહીં પાણીના નિકાલની વ્યવસ્થા થાય તે માટે બોલાવ્યા છે. અમારે મકાનો જોઈએ છે. અમારે કોઈને રેન બસેરામાં રહેવા નથી જવું અને જમવાનું પણ નથી જોઈતું. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વિસ્તારમાં પણ પાણી ભરાયેલા હોવાને લઈને જ્યારે રજૂઆત કરી તો નેતાઓએ કહ્યું કે એ અમારો વિષય નથી. જે રહીશો છે તેમના માટે વ્યવસ્થા કરી આપીશ. બનેલ બજારમાં જવું હોય તો વ્યવસ્થા કરી દે. ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી દેશે. વિનંતી કરું ખાવાની વ્યવસ્થા કરી દેશે. બધી પેલા ઇન્ડસ્ટ્રીયલ વાળાને ક્યાં લઈ જવાનું આ બધું? હે? એટલે મકાન નહીં જોતા શેડ વાળા ક્યાં લઈ જાય? મકાન માલકોની જોડે લઈ જવાય ક્યાં? મકાનવાળા ઠેકાણા નહીં, શેડ વાળા શું ઠેકાણા થાય? તમારા બાળકો પરિવારનું આ ઇન્ડસ્ટ્રીયલ વાળાને બધાને શેડમાં પાણી છે. લાઈટ કરવા માટે આવ્યો છું. મારો વિષય નથી. તો પછી એ કોને કહેવાનું? કોઈ રસ્તો તો હોય ને તમારી જોડે કે ભાઈ અહીંયા ના કહેશો, બીજે જઈને કોમે ત્યાં જઈએ. સ્થાનિક લોકો તેમની રજૂઆત કરતા હતા ત્યારે વોટર સપ્લાય કમિટીના ચેરમેને આ ઔડાના મકાન બન્યા ત્યારથી કેટલા લોકો માલિક છે અને કેટલા ભાડુઆત છે તે વિષય ઉપર ચર્ચા કરતા સ્થાનિક લોકો વધારે રોષે ભરાયા હતા અને અત્યારે તમને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કેવી રીતે કરવી તેના માટે બોલાવ્યા છે. તેની જગ્યાએ તમે મકાન માલિક અને ભાડુઆત વિશે વાત કરો તે યોગ્ય નથી તેવું સ્થાનિકોએ કહી દીધું હતું. 16-17 વર્ષ મકાન બનાવ્યા છે. આ ઓડાનો કોર્પોરેશનનો કાયદો 7 વર્ષનો હતો. હું પોતે વેચાણ લીધેલું બરોબર. ભાડવા તો કોઈ મકાન માલિક રહેવા આવતા નહીં. એટલે પહેલા કયા ભાડો હતો એને મકાન ક્યાં છે નહીં લીધું તો એ થાય છે કાર્યવાહી. સાહેબ એ અત્યારે પાણીનો પ્રશ્ન હલ કરો છે. ભાડવા તો જરૂર નહીં સાહેબ. પણ લાઈન નાખવાનું કીધું તો ખરું લે ભાઈ. અત્યારે પાણી ગટરના પાણી લોકો તરવડી એનો પ્રશ્ન હલ કરો સાહેબ. લાઈન નાખવાની કીધી ને ભાઈ. તમે પેલો પ્રશ્ન કો ભાડવા જરૂરી નહીં સાહેબ. મળી રહ્યો જરૂરી છે એની વાત નહીં. આ રીડેવલપમેન્ટ લેવું હોય તો કેટલા ભાડવા લાઈન નાખવાની કહી દીધી મેં. પરમેનન્ટ સોલ્યુશન માટે આવ્યો છું. સ્થાનિક ધારાસભ્યથી લઈને કોર્પોરેટર અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન સ્થાનિક લોકોને કહ્યું હતું કે અમે તમને સાંભળવા માટે જ આવ્યા છીએ અને તેના વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાની છે. આવતા ચોમાસા સુધી કામગીરી પૂર્ણ થઈ જશે અને સર્વે કરવાનું કહી દીધું છે અને આ તમામ સમસ્યાનો નિકાલ આવી જશે. હાલ તો જે પ્રકારે વડોદરામાં નેતાઓ ભૂઠા પડી રહ્યા હતા તે જ પ્રકારનો કિસ્સો અમદાવાદમાં પણ સામે આવ્યો છે. આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ